નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો વિશ્વ ભારત ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરતા ઓપરેશન પરાક્રમ 80 હેઠળ 1.62 કરોડનો વિદેશી દારૂ જપ્ત. વડોદરા રૂરલ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ 80 અંતર્ગત મોટી કાર્યવાહી કરતા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બંધ બોડીના ટાટા ટ્રક નંબર KA 51AL 1898ને સાપા ગામની સીમ પાસે કોર્ડન કરી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 985 પેટીઓ મળી આવી હતી. કુલ 47,280 બોટલની કિંમત 1,47,51,360 ગણાય છે. સાથે ટ્રક અને મોબાઈલ સહિત કુલ 1,62,56,360નો મુદ્દામાલ જપ્ત થયો છે. ડ્રાઈવર ભવરલાલ મોટારામ જાટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં ગોવાથી જથ્થો ભરી આણંદ પહોંચાડવાનો હતો તેવી વિગતો સામે આવે છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.